દિયોદરમાં આજે ઠાકોર બોર્ડિંગ ખાતે દિયોદર કાંકરેજના કર્મચારીની બેઠક મળી રેલી યોજીને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું। દિયોદર જૂની પેન્શન યોજના લાગુ કરવા હવે કર્મચારીઓ મેદાને ઉતર્યા છે। એક ही માંગ એક ही નારા, પુરાની પેન્શન અધિકાર હમારા, આ કર્મચારીઓનો નારો છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો પ્રેરિત દિયોદર તાલુકાના સંયુક્ત કર્મચારી મોરચો આયોજિત બંધારણ પેન્શન અધિકાર દિવસે ઉજવણી કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓની બેઠક મળી હતી, જેમાં આ તમામ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા રજૂઆત કરી હતી। દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે હમારા મિશન પુરાની પેન્શન અંતર્ગત તલાટી કમ મંત્રી, શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ વિવિધ કર્મચારીઓની એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં તમામ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈને સરકાર સામે બાયો ચડાવી છે। જેમાં તમામ કર્મચારીઓએ એક સાથે મળી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જેમાં કર્મચારીઓએ જણાવેલ કે વર્તમાન સમય દ્વારા સરકાર દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરે તે માટે અમે એક થયા છીએ। જેમાં સરકાર અમારી રજૂઆત સાંભળી યોગ્ય ધોરણે જૂની પેન્શન યોજના શરૂ કરે તેવી અમારી માંગ છે। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગને લઈ દિયોદર અને કાંકરેજ વિસ્તારના પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સંઘ, તલાટી કમ મંત્રી કર્મચારી મંડળ, રેવન્યુ તલાટી કર્મચારી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, દિયોદર તાલુકા મહેસૂલ કર્મચારી મંડળ, બનાસકાંઠા જિલ્લા પંચાયત કર્મચારી મંડળ, પશુ ચિકિત્સક મંડળ સહિત વિવિધ મંડળ પણ આ આંદોલનમાં જોડાયું છે। અને ચોક્કસથી કહી શકાય કે આ તમામ કર્મચારીઓ આવનારા સમયમાં સરકાર સામે બાયો ચડાવે તો નવાઈ નહીં। જે રીતે જૂની પેન્શન હતી એ ફરીવાર લાગુ કરવામાં આવે અને નવી પેન્શન રદ કરવામાં આવે। તમામ કર્મચારીઓની માત્ર એક જ માંગ છે અને વિવિધ મંડળના કર્મચારીઓ પોતાની માંગને લઈને આજે પણ અડીખમ અને તે મેળવીને ચંપીશું। જૂની પેન્શન યોજનાના અધિકાર માટે કોઈ પણ લડત, આંદોલન, હડતાલ કે સત્યાગ્રહ સૌ સંપથી જોડાયું। ગુજરાતમાં ઓપીએસ લાગુ કરવા સમાજ આજે 14મી એપ્રિલ બંધારણ દિવસ બાબા સાહેબ આંબેડકરને આજે અમે શ્રદ્ધાંજલિ આપી અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો એમના આદેશથી બનાસકાંઠા સંયુક્ત કર્મચારી મોરચાના બેનર અંતર્ગત આજે દિયોદર અને કાંકરેજ સંયુક્ત કર્મચારી મોરચાના તમામ કર્મચારીશ્રીઓ આજે અત્રે એકત્રિત થયા છે અને આજે બાબા સાહેબ આંબેડકરના આ શુભ દિને અમે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે નવી પેન્શન યોજના છે એને બંધ કરી અને જૂની પેન્શન યોજના લાગુ કરે એવી અમારી તમામ કર્મચારીઓની લાગણી છે। સરકારશ્રી સુધી અમારો અવાજ ચોક્કસ પહોંચશે અને સરકારશ્રી અમારી વાત સાંભળી અને અમારી આ માગણી તરત જ સ્વીકારી લેશે એવી આશા છે અમને। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત બનાસકાંઠા જિલ્લા સંયુક્ત મોરચો, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી જે જૂની પેન્શન યોજનાને પુનઃ ચાલુ કરવા માટે જે આજે અહીંયા દિયોદર તાલુકો અને કાંકરેજ તાલુકો અહીંયા આ જૂની પેન્શન યોજના માટે અહીંયા જ્યારે એકઠા થયા છીએ ત્યારે અમારી એક જ માંગ છે કે અમારી જે જૂની પેન્શન યોજના છે એ પુનઃ ચાલુ કરવા માટે આજે અમે અહીંયા બહોળી સંખ્યામાં એકઠા થયા છે અને આના પછી અહીંયા દિયોદરના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયાને અહીંયા રેલીના રૂપે અમે આવેદનપત્ર પણ આપવાના છીએ કે અમારો હક છે અને એ હકને પુનઃ હક અમારો જે છે એને મળવો જ જોઈએ એવી અમારી તમામ શિક્ષકો અને તમામ કેડરોની માંગ છે।